बड़े बड़े साथी खूब मजेदार। आ વાત તમે બાળકોની સ્કૂલમાં ટમાટર સાથે સાંભળી હશે, પરંતુ અત્યારે એક મોટા કૌભાંડીના સાથીઓ જબરદસ્ત છે ને એટલા માટે એ સાથી જે મુખ્ય કૌભાંડી છે અત્યારે ખૂબ મજાદાર થઈને ભાગી ગયો છે। લોકો રડી રહ્યા છે, પરંતુ બીજી બાજુ આ BZ પોન્જી સ્કીમ, ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે સ્કીમ જેમાં 7 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે। CID ક્રાઇમે આરોપીઓની ધરપકડ કરી છે। CID ક્રાઇમે અત્યાર સુધીમાં 7 લોકોને કોર્ટમાં રજૂ કર્યા, જેમાં 14,000 લોકો સાથે 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયા હોવાની વાત સામે આવી છે। આ રોકાણમાં સૌથી વધારે શિક્ષકો છે, નિવૃત્ત અધિકારીઓ છે। વિશાલસિંહ ઝાલા, દિલીપસિંહ સોલંકીની ધરપકડ થઈ છે। આશિક ભરથરી, સંજયસિંહ પરમારની પણ ધરપકડ થઈ છે। એની સાથે સાથે રાહુલ કુમાર રાઠોડ, મયુર દરજી, આ તમામ લોકો એ છે કે જેણે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સાથ આપ્યો છે, એના કાળા કામોમાં સાથીદાર રહ્યા છે। રણવીરસિંહ ચૌહાણની પણ ધરપકડ થઈ છે। CID ક્રાઇમે 26/11/2024ના રોજ અહીંયા દરોડા પાડ્યા હતા અને આ ગ્રુપની તમામ જે ઓફિસો છે એના પર દરોડા પાડીને કાર્યવાહી કરી, જેમાં હિંમતનગર, વિજાપુર, મોડાસા, ગાંધીનગર, માલપુર કુલ 6 ઓફિસો છે, જેમાં દરોડા પાડીને અત્યારે એમના તમામ દસ્તાવેજો, તમામ રોકાણકારોની વિગતો, આ તમામ વસ્તુઓ એકત્રિત કરવાનું કામ શરૂ કર્યું છે। BZ ગ્રુપ દ્વારા અંદાજે 6,000 કરોડનું જે ચીટિંગ આચરવામાં આવ્યું હતું, કૌભાંડ આચરવામાં આવ્યું હતું, તે કેસમાં જે આરોપીઓ છે તેને અત્યારે કોર્ટમાં રજૂ કરવા માટે લઈને આવ્યા છે। કોર્ટમાં તેમના રિમાન્ડ માંગવામાં આવશે। આ જે એજન્ટો હતા તેઓએ 1400 લોકોને, અંદાજિત જે 14,000 કરતાં વધુ લોકો હતા તેમને 25% સુધીના વળતરની લાલચ આપી અને તેમની પાસેથી રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને રોકાણ કરાવ્યા બાદ તેમના જે મૂડી છે તે પરત ન મળતા અને મસ્ત મોટું જે કૌભાંડ છે તે આખરે સામે આવતા આ મામલે હવે CID ક્રાઇમે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। ન માત્ર એક પરંતુ કુલ 3 જેટલા જિલ્લાઓમાં આખું નેટવર્ક છે તે ફેલાયેલું હતું અને 14,000 કરતાં વધુ લોકોને આમાં ભોગ બનાવી અને 6,000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। જે મામલે આરોપીઓના રિમાન્ડ મેળવી CID ક્રાઇમ વધુ તપાસ હાથ ધરશે। મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની દોસ્તી તો જબરદસ્ત છે। મોટા મોટા લોકો એના દોસ્ત છે, ભાઈબંધ છે, કારણ કે એટલા જ માટે આ ભાઈ સાહેબ જ્યાં પણ કાર્યક્રમ રાખે ત્યાં મંત્રીઓને બોલાવે, ધારાસભ્યોને બોલાવે, સાંસદોને બોલાવે અને સરકારના મંત્રીઓ ત્યાં જાય પણ ખરા। મંત્રી ભીખુસિંહ પરમારે તો ઝાલાને સ્વપ્નદ્રષ્ટા કહી દીધા અને એની સાથે સાથે જે તમામ આ કુંડાળામાં તમે જોઈ રહ્યા છો એ તમામ નેતાઓ એવા છે કે જે અત્યારે ઝાલાના સાથી હોય તેવી વાત સામે આવી છે। એમાં ગજેન્દ્રસિંહ, જે પૂર્વ મંત્રી છે ગુજરાત સરકારના, પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા પણ આમાંથી સામેલ છે। એમની પણ યારી દોસ્તી ખૂબ હોય તેવી વાતો સામે આવી રહી છે। ઝાલાની યારીના કારણે રમણલાલ વોરા પણ અત્યારે કંઈ બોલવા તૈયાર નથી। વીડી ઝાલા પણ એમની સાથે સારો ઘરોબો રાખતા હોવાની વાત સામે આવી છે। એની સાથે સાથે રાજેન્દ્રસિંહ, દીપસિંહ રાઠોડ પૂર્વ સાંસદ છે આ વિસ્તારના અને તેમની પણ આ કાર્યક્રમોમાં હાજરી બતાવે છે કે ક્યાંક તો કંઈક રંધાઈ રહ્યું છે, કોઈક તો છે કે જે આ ઝાલાને બચાવી રહ્યું છે અને એટલા જ માટે આ તમામ એ સાથીઓ છે જેમને 420 જોડે સ્વાગત ફિક્સ કર્યું છે। આ સાહસ કર્યું છે એ સાહસને હું બિરદાવું છું અને એક ક્ષત્રિય ઠાકોર તરીકે એમને આવડું મોટું સાહસ કર્યું છે એ બદલ અભિનંદન પણ પાઠવું છું। આ સકોણની અંદર આમ તો ખૂબ જૂનું નામ છે, પ્રગતિ પણ ઘણી કરી છે ગ્રોમનને, પણ ભવિષ્યની અંદર ભૂપેન્દ્રસિંહ એટલા ઉત્સાહી છે અને પોતે ખૂબ ઓછી ઉંમર એમની પોતાની છે, પણ એ કાર્યશીલ એટલા બધા છે કે એમને નવા નવા સપનો જોવાનો શોખ છે અને એના આધારે આ સંકુલનો ભવિષ્યમાં ખૂબ મોટો વિકાસ થવાનો। ભૂપેન્દ્રસિંહ તો સ્વપ્નદ્રષ્ટા છે સાહેબ અને એમનો ખૂબ વિકાસ થવાનો, એમને ગર્વ થઈ રહ્યું છે નેતાજીને। વિચાર તો કરો। પરંતુ બીજી બાજુ કોઈ પણ ઘટના ઘટે ને સામાન્ય પ્રક્રિયા આપણી સામે આવે એવી જ ઘટના આ વખતે પણ આવી છે। કોઈ પણ કૌભાંડી જો ભાજપના ખેસ સાથે સામે આવે તો પહેલું પગલું શું હોય છે ખબર છે? એની સાથેથી પલ્લો ઝાડી દેવાનો। આ વખતે પણ આવું જ થયું છે। સાબરકાંઠામાં ભાજપના પ્રમુખે હાથ ખંખેરી દીધા। એમણે કહી દીધું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો સક્રિય કાર્યકર્તા પણ નથી। વાત છોડો તમે કાર્યકર્તાની, એ કોઈ સક્રિય કાર્યકર્તા નથી, એ માત્ર ને માત્ર ભાજપની ટોપીને ખેસ પહેરીને ફરે છે, લોકો વચ્ચે રોલો પાડે છે। કનુ પટેલ આવું બધું કહી રહ્યા છે। ઓનલાઈન સદસ્યતામાં જોડાયો હશે પરંતુ એ ભાજપનો સક્રિય કાર્યકર્તા નથી। પહેલા તો પદાધિકારીની વાતો થતી હતી, હવે કાર્યકર્તા તરીકે પણ એને કાઢી મૂક્યો છે ભાજપના નેતાઓએ।
તે ચૂંટણી માટે સ્થાનિક સાંસદ માટે પણ એ ટિકિટ માગી હતી, ન મળી એટલે અપક્ષમાં લડ્યા હતા. શું કહેશો? અત્યારે હાલ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ પ્રાથમિક સદસ્ય ઓનલાઈન બનતા હોય છે. એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ જો ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય જો ઓનલાઈન બન્યા હોય તો એ અમારી ધ્યાનમાં નથી. બીજું, ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી કે હોદ્દાની નાતે એ અમારા કોઈપણ પાર્ટીના કાર્યક્રમમાં ઉપસ્થિત નથી. કોઈપણ તો એનો ક્રાઇટેરિયા શું છે? કોઈ રાજ્યનો મોટો બુટલેગર, કોઈ માથા ફરેલ શખ્સ, કોઈ ક્રિમિનલ, કોઈ ગુંડો, કોઈ મવાલી જો તમારો સક્રિય સભ્ય બની જાય તો એને જોવા માટે તમારી પાસે શું સિસ્ટમ છે? વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં કોઈ માણસ સભ્ય બની જાય એ મોટા નેતાઓને ખબર નથી હોતી. પરંતુ આ બધું જ ચકાસવા માટે સંદેશ ન્યૂઝ અત્યારે એક ગામમાં પહોંચ્યું કે જ્યાંથી કરોડોનું ફુલેકું ફેરવાયું છે. અને ત્યાં જઈને અમે મોડાસાના પીચાણા ગામમાં રણવીરસિંહ મહેન્દ્રસિંહના નિવાસસ્થાને પહોંચ્યા અને જ્યાં આરોપીના પરિવાર સાથે વાતચીત કરી. એના પિતા શું કહી રહ્યા છે આવો એ સાંભળી લઈએ. ઓલરેડી સાહેબ મારા રણવીરસિંહ મારા પુત્ર થાય, 1 વર્ષથી બીજેડની અંદર સર્વિસ કરે છે અને એનો પગાર લગભગ 12,000 રૂપિયા જ હતો અને 1 વર્ષથી તેઓ સેવા આલે છે. હવે આની અંદર શું થયું છે શું નહીં એ તથ્યની કોઈ ખ્યાલ નથી. એ નોકરી કરીને ઘરે આવે એટલે એની અંદર શું થાય છે શું નહીં અમને કોઈ ખ્યાલ નથી. પણ હાલ જે CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમારા જે છોકરાનું જે કરવામાં આવ્યું છે રેસ્ક્યુ, એના આધારે અમે બહુ દુઃખી છીએ અને અત્યારે અમે ગરીબમાં પરિસ્થિતિમાં જીવી રહી છે કે જેના થકી અમે જીવતા હતા. બરાબર 12,000 રૂપિયાની અંદર અમારું ઘર ચાલતું. આ એક વસ્તુ થવાથી અત્યારે અમે ભાગી પડ્યા છીએ. સાહેબ આ બાબતે વ્યાજ કેટલું મળે છે, શું થાય છે, ત્યાં શું પરિસ્થિતિ છે, કોઈ દિવસ અમારા જોડે ચર્ચા થઈ નથી. અમે કોઈ પૂછીએ તો એ કે મને ખુદને ખબર નથી. કેટલા કૌભાંડ, કેટલા ચહેરાઓ ને કેટલી વાતો. આ બધાની વચ્ચે ખ્યાતિકાંડ, જેને ગુજરાતના લોકો કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. એ કાંડમાં પણ હવે એ ડૉક્ટર પ્રશાંત વજીરાણી કે જેણે લોકોના હૃદય ચીર્યા, એનું હવે લાયસન્સ સરકારે 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યું છે. વજીરાણીનું MBBS, MS અને DNBનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે આ નિર્ણય લીધો છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે આ વજીરાણીના લાયસન્સને સસ્પેન્ડ કરવાનું કામ સરકારે કર્યું છે. અને બીજી બાજુ આ કૌભાંડીઓને લઈને ખ્યાતિ હોસ્પિટલ આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી. 5 આરોપીઓને ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા, જેમાં CEO ચિરાગ રાજપૂતને પણ સાથે રાખવામાં આવ્યો હતો. અને એની સાથે રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ, આ તમામ લોકોને હોસ્પિટલ લઈને ગયા હતા. ત્યાં એમની સાથે રાખીને પૂછપરછ થઈ અને હોસ્પિટલમાં થતી કામગીરી અંગે પણ એમની સાથે પૂછપરછ કરવામાં આવી છે. અને વાત નવસારીની કરવી છે. નવસારીમાં ફરી એકવાર વટાળ વૃત્તિએ માથું ઉચક્યું છે. ધર્મ પરિવર્તન અને મશીનરીઓ દ્વારા ધર્માંતરણને વેગ આપવા માટે કેવી રીતે કેવા ગતકડા થઈ રહ્યા છે તેનો આ એક વિડીયો છે જે વાયરલ થયો છે. એક શિક્ષિકા છે જેનું કામ બાળકોના નવસર્જનનું છે, જ્ઞાન આપવાનું છે, એમને આગળનો રસ્તો ચીંધવાનું છે, એમનું ભાવિ બનાવવાનું છે. પરંતુ એક શિક્ષિકા અહીંયા કેવા પ્રકારની હરકતો કરતી નજરે પડે છે એનો એક વિડીયો વાયરલ થયો છે. 7 ડે સ્કૂલની એ શિક્ષિકા છે કે જે બિલકુલ અલગ રીતે પોતે ધર્મનો પ્રચાર કરે છે અને હિન્દુ દેવી દેવતાઓને ન માનવાની લોકો પાસે શપથ લેવડાવે છે. ત્યારબાદ આખા મામલાનો જે વિડીયો વાયરલ થાય અને ત્યારબાદ એ શિક્ષિકા માફી પણ માંગે છે. नमस्ते, मैं सरिता कमल नास्कर नवसारी से बोल रही हूँ.
और मैंने देखा है कि जो हमारा वीडियो वायरल हो रहा है ये कोई स्कूल में इन्वॉल्व होके या कोई धर्मांतरण करने का ऐसा कोई भी मेरा इंटेंशन से ये वीडियो मैंने नहीं बनाया था, क्योंकि एक जगह पे एक प्रार्थना सभा में मैंने बोला, मगर कुछ शब्द ऐसे मेरे मुंह से गलती से गए कि जिन वजह से मेरे हिंदू भाई बहन को शायद ये दुख दिया होगा या उन लोगों को अच्छा नहीं लगा होगा। तो मैं आई रियली अपोलाइज माई सेल्फ कि इसके लिए मैं माफ़ी मांगती हूँ और प्लीज़ सॉरी फॉर इट। और इसके बाद हमसे ऐसी कोई गलती ना होगी और मैं हमसे ऐसी ગલતી ન હોગી આવું જ કંઈક આરોપીઓ પણ બોલતા હશે. પોન્જી સ્કીમના આરોપીઓ કે જે પ્યાદાઓ છે એમના રિમાન્ડ અત્યારે મંજૂર થઈ ગયા છે કારણ કે એમનો આકા અત્યારે ભૂગર્ભમાં છે. ગ્રામ્ય કોર્ટે 30 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પોન્જી સ્કીમના 7 આરોપીઓની ધરપકડ થઈ છે. વિશાલસિંહ ઝાલા, દિલીપસિંહ રાઠોડની સોલંકીની ધરપકડ થઈ છે. આશિક ભરથરી, સંજયસિંહ પરમારની ધરપકડ થઈ છે. રાહુલ કુમાર રાઠોડ, મયુર દરજી, રણવીરસિંહ ચૌહાણ આ તમામે આરોપીઓ છે કે જેની ધરપકડ થઈ છે. 14,000 લોકો સાથે 6,000 કરોડનું કૌભાંડ થયું છે અને આ કૌભાંડના આરોપીઓ છે કે જેમના અત્યારે રિમાન્ડ મંજૂર થયા છે. 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને તેની સામે 30 નવેમ્બર સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. અને હવે વાત કરવી છે પાટણની. પાટણનો એ ચકચારી કેસ કે જેમાં માસૂમ ભૂલકાઓની તસ્કરી થતી હતી, વેચી દેવામાં આવતા હતા નાના નાના બાળકોને, અને એમાં વધુ એક મહિલાની ભૂમિકા સામે આવી છે. સુરેશ ઠાકોર બાદ વધુ એક મહિલાની ભૂમિકા સામે આવી છે જેનું નામ છે શિલ્પા ઠાકોર, અને એણે જ સુરેશ ઠાકોરને મદદ કરી હોવાનું ખુલ્યું છે. શિલ્પા ઠાકોર પણ બાળ તસ્કરીમાં સામેલ હોવાની વાત સામે આવી છે. શિલ્પા ઠાકોર રાધનપુરના કામલપુરની રહેવાસી છે અને આ જ મામલામાં હવે પોલીસ તપાસ કરી રહી છે. એવું તો લાગતું જ હતું પહેલા દિવસથી કે કોઈ તો હજુ હશે કે જે સુરેશ ઠાકોરને મદદ કરે છે. અને મહીસાગરના સમાચારની વાત કરવી છે. મહીસાગરના લુણાવાડામાં અનાજની ચોરી થઈ રહી છે. મધવાસમાં ખેડૂતના ખેતરમાંથી ડાંગરની ચોરી થઈ ગઈ. વિચાર કરો, કોઈ ગોડાઉન હોય, કોઈનું ઘર હોય તો માનવામાં આવે, પરંતુ ખેતરમાંથી ઉઠાવીને લઈ જઈ રહ્યા છે. રાતનો સમય હતો અને ચોરો ટ્રેક્ટર લઈને આવ્યા. કાનજી પટેલના ખેતરમાંથી 100 મણ જેટલા ડાંગરની ચોરી કરી અને પોલીસે અત્યારે તપાસ હાથ ધરી છે. અને ગુજરાતના ગુનેગારો બિંદાસ્ત છે. એટલા માટે બિંદાસ્ત છે કે એમને ખબર છે કે જ્યાં લઈ જવામાં આવશે એ જેલ પણ આપણું બીજું ઘર છે. લીંબડીની એ જેલ, થોડા દિવસ પહેલા આપણે એક મોરબીનો વિડીયો જોયો હતો કે કેવી રીતે એક બિંદાસ્ત બેઠેલો એ રીલનો શોખીન વ્યક્તિ કે જેલમાં બેઠો બેઠો વિડીયો બનાવતો હતો, રીલ્સ બનાવતો હતો, અને બીજી બાજુ આજે લીંબડીમાં એક કેદી પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે બિંદાસ, જાણે ઘરે હોય તેવી રીતે. કેક મંગાવી અને કેક કાપી રહ્યો છે. 2-3 મિત્રો પણ ભેગા થયા છે. સરસ મજાનો હેપી બર્થડે થઈ રહ્યો છે અને પોલીસ, જેલ તંત્ર બહાર બેઠું બેઠું તાળી પાડી રહ્યું છે. આ જ પ્રકારની વ્યવસ્થા મોટાભાગની જેલોમાં ચાલે છે. ચોંકવા જેવી વાત નથી. અને ગુજરાતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો પણ હવે સામાન્ય થઈ ગયો છે, કારણ કે રાજકોટમાં ફરી એકવાર એક એમડી ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો છે. એસઓજીએ 1.24 લાખના 12.41 ગ્રામ ડ્રગ્સને ઝડપી પાડ્યું છે. અંકુર ઉર્ફે બાડો સંચાણીને ઝડપી પાડવામાં આવ્યો છે. ડ્રગ્સ ક્યાંથી લાવ્યો, કઈ દિશામાં, તપાસ ચાલી રહી છે. અત્યારે ક્યાંથી લાવ્યો હતો, કોને આપવા જતો હતો, કોણ આકાઓ છે કે જ્યાંથી આ ડ્રગ્સ સપ્લાયનું કામ કરે છે, જ્યાંથી આ બાડો લઈને આવ્યો હતો ડ્રગ્સ, એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. અને બીજી બાજુ આજે ગોઝારા અકસ્માતની ઘટનાઓ પણ લગાતાર સામે આવી, જેમાં દાદરા નગર હવેલીમાં આજે 4 લોકોના મોત થયા છે. સેલવાસના દૂધની રોડ પર કારે પલટી ખાધી અને ત્યારબાદ અકસ્માત સર્જાયો. સુરતથી ખાનવેલ તરફ જતા સમયે આ બનાવ બન્યો. સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ત્યારબાદ કાર પથ્થર સાથે ટકરાઈ. મોટા પથ્થર સાથે ટકરાયા બાદ કારે પલટી મારી અને આ કારમાં સવાર 5માંથી 4 લોકોના મોત થયા છે. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.
અને વડોદરાના ડેસરમાં પણ અકસ્માત થયો. બાલાવાવ માર્ગ પર અકસ્માતની ઘટના સામે આવી કે જેમાં રિક્ષા ટેમ્પોને ડમ્પરે ટક્કર મારી અને આ ટેમ્પોમાં સવાર 10 લોકો હતા. વિચાર કરો, એક ટેમ્પો ને જેમાં 10 લોકોને ભરીને લઈ જવામાં આવતા હતા. આ લોકોને અકસ્માત થયો છે. તમામ લોકો ઈજાગ્રસ્ત છે. તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પરંતુ એ પણ એક મોટો સવાલ છે કે શહેરોમાં સામાન્ય માણસોને રોકતી પોલીસ નાના ગામડાઓ અને નાના શહેરોમાં કેવી રીતે બિંદાસ્ત હપ્તા લઈને સૂઈ જાય છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. કારણ કે ઓવરલોડ ભરેલી રિક્ષાઓ અને ઇકો પર બેસેલા લોકો પણ આપણે રોજ જોઈ રહ્યા છીએ. ભાવનગરમાં એક માસૂમ બાળકી સાથે જેણે દુષ્કર્મ કર્યું એ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાયો. માત્ર 4 વર્ષની દીકરી સાથે આ દુષ્કર્મ કર્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એને કોર્ટમાં રજૂ કરાયો. આરોપીનો કેસ ન લડવા માટે વકીલ મંડળે નિર્ણય કર્યો છે. ભાવનગર શહેરમાં 4 વર્ષની માસૂમ દીકરી સાથે એક નરાધમે દુષ્કર્મ કર્યું. આ પ્રકારની ઘટનાઓ પણ હવે સામાન્ય બનતી લાગી રહી છે, કારણ કે આ ઘોર કળયુગની નિશાની છે. માત્ર ફૂલ જેવી દીકરીઓ પણ આ નરાધમોને નથી દેખાતી. અને સુરતની ઘટના. હવે સુરતમાં પાણીપુરીની લારી ચલાવનાર પર હુમલો થયો છે. પાણીપુરીમાં બટાટા ખરાબ હોવાનું કહીને હુમલો કર્યો. 3 ટપોરીઓએ પિતા પુત્ર પર જીવલેણ હુમલો કર્યો. અલ્તમેશ, અયાન અને મુસ્તફાને પોલીસે ઝડપી પાડ્યા છે. અઠવા પોલીસે ફરિયાદના આધારે 3 લોકોને ઝડપી પાડ્યા છે. અને બીજી બાજુ ગુજરાતમાં લોકોને હવે લાઇનમાં ઊભા રાખવાની તંત્રને જાણે આદત પડી ગઈ છે. એક બાજુ સિસ્ટમેટિક કામના દાવાઓ અને બીજી બાજુ લોકોમાં ભારોભાર રોષ. જ્યાં જુઓ ત્યાં લાઇન. અમદાવાદ આરટીઓની એક તસવીર કે જેમાં લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ કે જેમાં આરટીઓ કચેરીની બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા. એની સાથે સાથે મેમો ભરવા માટે પણ લોકો પહોંચ્યા, કારણ કે સખત 4 દિવસથી લગાતાર શહેરને જાણે બાનમાં લીધું હોય એ પ્રકારે કોમ્બિંગ ચાલી રહ્યું છે. નાના લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. વાહનો ડિટેન થઈ રહ્યા છે. બીજી બાજુ પેટલાદમાં પણ આ જ પ્રકારે આ જ રીતે વાહન ડિટેન થતા અને આધાર કાર્ડ માટે કેવાયસી માટે લોકો ભીડ લગાવીને બેઠા છે. રાજકોટમાં પણ જન્મ મરણના દાખલા માટે લોકો લાઈનોમાં ઊભા છે. કોઈ જગ્યા એવી નથી કે લોકો લાઈનમાં ન હોય. કોઈ ખાતર માટે, કોઈ જન્મ મરણના દાખલા માટે, કોઈ કેવાયસી માટે, તો કોઈ લાયસન્સ માટે અત્યારે લાઈનમાં ઊભેલું જોવા મળી રહ્યું છે.